Welcome students. Today we are going to discuss Unit 4 Activity 4 Solar Energy. વિદ્યાર્થી મિત્રો કાલે મીન્સ કે અગાઉના વિડીયોમાં આપણે સોલર એનર્જી એક્ટિવિટી 4 જે છે એ લેસન આપણે ડિસ્કસ કર્યું હતું. હવે લેસન આપણે આગળ જોઈએ. આપણે લગભગ સ્કોર્ચિંગ હીટ સુધી જોયેલું છે. હવે આગળ જોઈએ. દરેક પોતપોતાની સાથે ટેક્સ્ટ બુક રાખશે. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન કે નાવ એટલે કે હવે જે સૂર્યના કિરણો રેઝ હોટ રેઝ ઓફ ધ સન એટલે કે સૂર્યના સખત કિરણો જે ગરમીના કિરણો જે પડે છે એનો ઉપયોગ હવે શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલ કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. કહે છે કે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક સૂર્યના કિરણોનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and street. કે છે as you know we need energy કે તમે જાણો છો કે જે ઉર્જાની જરૂર પડે છે રન વ્હીકલ્સ એટલે કે સાધન ચલાવવા માટે, લાઇટ ચાલુ કરવા માટે એન્ડ સ્ટ્રીટ ટુ અને કે શેરીની લાઇટો ચાલુ કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, ટુ કુક ફૂડ કે રસોઈ માટે જે ઉર્જાની જરૂર બને છે, ટુ રન ફેક્ટરીઝ ચલાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ એન્ડ કમ્પ્યુટર્સ અને જે કોમ્પ્યુટર ટેલિવિઝન ચલાવવા જે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા આપણે સૂર્યના જે હોટ રેઝ જે છે એમાંથી હોટ રેઝનો ઉપયોગ એ સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યો છે અને ઇલેક્ટ્રિસિટી એ આપણે જે અહીં બતાવ્યું જે છે એનાથી બધા જ સાધનો ચાલુ થઈ શકે છે. એટલે કે હોટ રેઝનું રૂપાંતર ઇલેક્ટ્રિસિટીમાં કર્યું છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ઓફ ડિફરન્ટ પર્પઝીસ. કહે છે કે વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી અને આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારની એનર્જી એટલે કે ઉર્જા આપણે અલગ અલગ હેતુ માટે કરીએ છીએ. ઇન ધ સેમ વે અને આ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ અને આપણે જે ઉર્જા જે છે એ ઘણા બધા સ્ત્રોતમાંથી મેળવી શકીએ છીએ. ધી સોર્સિસ આર કોલ તો એ સોર્સિસ એટલે કે સ્ત્રોત જેમાંથી ઉર્જા મળે છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, દેટ મીન્સ સોર્સ એટલે કે સ્ત્રોત. બરાબર છે. તમે જે ગ્લોસરી આપી છે એટલે કે જે મિનિંગ્સ લખવા આપ્યા હતા એમાં આ રીતે સોર્સ એટલે શું તો સ્ત્રોત જ્યારથી જે વસ્તુનું ઉત્પાદન થઈ શકે અને આપણે સોર્સિસ કહીએ. તો ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. કહે છે ને કે જેમ કે વ્હીકલ રન કરવા માટે આપણે કોલ, પેટ્રોલ, પછી વોટર અને વાઇન્ડ એનો ઉપયોગ કરીએ છીએ. તો એની જગ્યાએ આપણે જે સૂર્યના કિરણોનું રૂપાંતર ઇલેક્ટ્રિસિટીમાં કર્યું છે અને એ ઇલેક્ટ્રિસિટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ અને આ રીતે સૂર્યના કિરણોનું રૂપાંતર ઇલેક્ટ્રિસિટીમાં કર્યું છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા અને વૈજ્ઞાનિકો જાણે છે કે ભારત એક હુંફાળી એટલે કે ગરમીવાળો દેશ છે લાઇક ઇન્ડિયા. ધ સન કેન બી મેજર સોર્સિસ ઓફ એનર્જી અને કહે છે કે એમાંથી ઘણા બધા સ્ત્રોત સૂર્યમાંથી ઘણા બધા પ્રકારમાં ઉર્જા મળી રહે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ એટલે કે હમણાં તાજેતરના સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી અને ગુજરાતની અંદર ઘણા બધા આવા સોર્સિસ ઓફ એનર્જી એટલે કે ઉર્જાના સ્ત્રોત નેચરલ સોર્સિસ ઓફ એનર્જી ઉર્જાના સ્ત્રોતના ઘણા બધા પ્રયોગો થઈ રહ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી અને કહે છે કે ધ હીટ ફ્રોમ ધ સનરેઝ કે સૂર્યના કિરણમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે થાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ અને લોકો પણ ઓલરેડી એટલે કે પહેલેથી જ ઉપયોગ કરી રહ્યા છે મેકિંગ યુઝિસ ઓફ સોલર કુકરનો જેનાથી આપણે ખોરાકને કૂક કરી શકીએ છીએ, ફૂડ કૂક કરી શકીએ છીએ. સોલર હીટર્સ જે પાણી ગરમ કરી શકાય છે, સોલર બેટરીઝ એક્સેટ્રા ઇટીસી ધેટ મીન્સ એક્સેટ્રા એટલે કે વગેરે વગેરે. કહે છે કે
પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝિસ ઓફ સોલર કુકર્સ, એટલે કે કહે છે કે લોકો સૂર્યના કિરણોનું રૂપાંતર જેમ ઉર્જામાં સાયન્ટિસ્ટોએ કર્યું છે, એ સોલર કુકર એટલે કે સૂર્યના કિરણોથી એ કુકરની અંદર જે કાંઈ ફૂડ મૂક્યું છે એ ઇઝીલી કૂક થઈ શકે છે. સોલર હીટર એટલે કે જે સોલર હીટરની જે મોડ્યુલ્સ હોય છે એનાથી પાણી ગરમ થઈ શકે છે. અને આ બધી સોલર જે સનરેઝ જે છે એના ઉપયોગથી આપણે આ બધી રીતે ઇલેક્ટ્રિસિટીમાં એનું ટ્રાન્સફર સાયન્ટિસ્ટ થ્રુ થયેલું છે. તો આ રીતે કહે છે કે માણસે વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. અને આ રીતે સનરાઈઝનું રૂપાંતર એ ઇલેક્ટ્રિસિટીમાં થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પેરેગ્રાફની અંદર આપણે જે સૂર્યના કિરણોમાંથી જે ગરમી નીકળે છે એનું વૈજ્ઞાનિકો દ્વારા એનું સાયન્ટિસ્ટ દ્વારા ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું છે. અને આ પેરેગ્રાફમાં આપણને બસ એટલું જોવા મળે છે, બટ પેરેગ્રાફને ધ્યાનથી તમારે રીડ કરવાનું છે. ઓકે, હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.